બિહાર દલીપપુરથી ટ્રેનના માધ્યમથી અત્રે સુરત મુકામે આવી અવધ ટેક્સટાઇલ માર્કેટમાં 6 ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીને તેના વતન ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ શહેરમાં બનેલ અપડત ગુના શોધી કાઢવા માટે અને બનતા ગુનાઓ અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોય અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં બનેલ ગુનાની વિઝિટ કરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સથી વર્કઆઉટ દરમિયાન મળેલ બાતમીને આધારે આરોપી બિટ્ટુકુમાર સત્યેન્દ્ર નારાયણ સિંહ ઉંમર વર્ષ 27 ધંધો બિકાર રહેવાસી દલીપપુર બ્લોક નંબર જગદીશપુર ધનગાઈ આરા બિહારને તેના વતન ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મજકૂર આરોપીની પૂછપરછમાં સન 2012થી સુરત ખાતે રોજગારી અર્થે આવતો જતો હોય પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે વાપરવાના રૂપિયા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે સન 2021ની સાલમાં વરાછા વિસ્તારમાં ગ્લોબલ માર્કેટમાંથી દુકાનમાંથી 40,000 સન 2023ની સાલમાં રિંગ રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ એક દુકાનમાંથી 36 લાખની રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી પોલીસમાં પકડાઈ જતા સન 2024ની સાલમાં બંને ગુનાઓમાં જામીન ઉપર મુક્ત થઈ આજ દિન સુધી સમયગાળા દરમિયાન પોતાના વતન બિહાર દલીપપુરથી ટ્રેનના માધ્યમથી સુરત ખાતે આવી રાત્રિના સમયગાળા દરમિયાન પૂર્ણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ દુકાનોમાંથી રોકડા રૂપિયાની 6 ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી પોતાના વતન પરત જતો રહેતો હોવાની કબૂલાત કરી છે.